તો મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જેને રામ રાખે ને કોણ શકે. હું કહું મિત્રો તમારું, તો મિત્રો તમને આજનો હું રાઈટનો પ્રોગ્રામ બતાવું. ચલે એક કામ કર, 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ के वजह. તો અમારા જ ગામના નેવડમાં જ્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખોડિયારમાંના કોઠે છે, આપણે જઈ ત્યાં છે શું કહેવાય આપણે સંતવાણી નાઈનું બધું માહોલ બતાવું નાઇટનો. ઓકે, આનું ઝૂમિંગ પોઈન્ટ કેટલું છે? 12 મિત્રો ધીમે ધીમે પબ્લિક આવવાનું શરૂ થઈ ગયું છે. હજી તો અમે ખાલી એટલા હતા. અમારી પાછળ જોઈ શકો, અમારે આગળ જોઈ શકો તમે બધા. ઘણો પબ્લિક થઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બધા હવન કુંડ છે. આઈ થિંક મેં ગણ્યા તો 14 છે. અહીંયા હવારમાં હવન શરૂ થાય જરૂર નથી. તો મિત્રો આ છે મંદિર જ્યાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની છે. વચ્ચે છે એમાં ખોડિયારમાં અને ડાબી સાઈડમાં રાધે કૃષ્ણ, જમણી સાઈડમાં ભોળાનાથ. તો મિત્રો આ તમને જગ્યા બતાવી, આ એરિયા એ પ્રસાદ લેવાનો છે. સવારે આવે ને તો હરકો બતાવે, જ્યારે અંધારું છે એટલે હરકો બતાવે નહીં તમને. તો મિત્રો હવે ઘરે ભાગ્યા છીએ. તો મિત્રો આ છે રસ્તાનો વ્યૂ. બે બાજુ લાઇટોનું ડેકોરેશન. આ ડેકોરેશનના કારણે રસ્તાને 4 ચાંદ લાગી જાય એમ લાગે છે. અને એવું લાગે જાણે તો આકાશમાંથી તારા ઉતરે એવા હોય. कैसा लगा मेरा मजाक? તો મિત્રો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા. હવે સુઈ જવાનું. હવે ઓલા ભાઈ તમારું કંટાળી ગયા હવે હાવ. તો મિત્રો આઈ હોપ કે તમને ગમ્યું છે. ગમ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, એક ખાસ વાત તમને કહેવાની હતી કે તમે અહીંયા અમારો વ્લોગ છેલ્લે સુધી જોયો એ માટે તમારો દિલથી આભાર અને સલામ. રેડી? તો આપણે મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. તો મિત્રો મને પણ કલાકારીમાં અહીંયા બોલાવ્યો છે. શું કહેવાય, 4 દિવાલને વસારે, કેમ કે આપણે 4 દિવાલને વસારેના કલાકાર છીએ. તો આપણે નાનકડો ભજન ગાવા બોલાવ્યો છે. એક ભજન પૂરું કરી નાખીએ આપણે જલ્દી. હાર્મોનિયમ આપણું જોઈ લો તમે ખાલી. તો શરૂ કરીએ આપણું. ધડ ધીંગાણે જેના માથા મહાણે જેના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું. હાર્મોનિયમનો અવાજ આવ્યો છે પાછો કહેજો કમેન્ટમાં.